શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જન્માષ્ટમીનું મહાત્મય અને તેની પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું। શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। આ દિવસ આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। 2024માં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા તો 5251માં તેમનો જન્મ ઉત્સવ છે। જન્માષ્ટમીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। આ દિવસે ભાવિક ભક્તો આખો દિવસ ભજન કીર્તનો કરે છે, ધાર્મિક ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તાઓ વાંચે છે અને રાત્રે 12 વાગે એટલે ભગવાન શ્રી કૃષ્ણનો ખૂબ જ ધામધૂમથી જન્મદિવસ ઉજવવામાં આવે છે। ઠેર ઠેર બધા જ મંદિરો જેટલા છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। વાગે એટલે ઢોલ નગારા વગાડવામાં આવે છે, ફટાકડા ફોડવામાં આવે છે। ઘણી જગ્યાએ તો હવે એવું થઈ ગયું છે કેક પણ લાવવામાં આવે છે। કંસનો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો। આ દિવસે જો આપણા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય તો તેની સેવા પૂજા કરવામાં આવે છે। સૌ પ્રથમ તેને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે, પછી તેને ખૂબ જ સરસ વાઘા અથવા તો વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને શૃંગાર ખૂબ જ પ્રિય છે એટલે તેને ખૂબ જ સરસ મજાનો શૃંગાર કરવામાં આવે છે। અને જન્માષ્ટમીના બીજા દિવસે એટલે શ્રાવણ વદ 9ના દિવસે મટુકી ફોડવામાં આવે છે। આ દિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। શેરીઓમાં, સોસાયટીમાં સૌપ્રથમ મટુકી બાંધવામાં આવે છે, પછી નાના નાના જવાનિયાઓ હોય તે મટુકી ફોડે છે। મટુકીની અંદર પંચામૃત નાખવામાં આવે છે। આ મટુકી શ્રીફળ દ્વારા ફોડવામાં આવે છે। મટુકી ફોડ્યા પછી બહુ સરસ નાદ કરવામાં આવે છે, નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી। આવી રીતે જોર જોરથી નાદ કરવામાં આવે છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ 12 વાગે થાય છે ત્યારે જોર જોરથી નાદ કરવામાં આવે છે, નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી। આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે, અન્ન ખાવામાં નથી આવતું। આ દિવસે ઉપવાસમાં આપણે ફરાળ કરી શકીએ છીએ। ફરાળમાં તમે ગમે તે લઈ શકો છો। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટોત્તર શતનામાવલી સાંભળવામાં આવે છે, વાંચવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણની બાવની સાંભળવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણની ચાલીસા પણ આપણે સાંભળી શકીએ છીએ, વાંચી શકીએ છીએ। આ દિવસે બની શકે ત્યાં સુધી આપણે ગાયોની સેવા કરવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણને ગાયો ખૂબ જ પ્રિય હતી। જ્યારે તે ગોકુળમાં હતા ત્યારે તે ગાયો ચરાવતા હતા। ગાયોને ઘાસચારો અવશ્ય ખવડાવવો જોઈએ। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ત્યારે દરરોજ માતા જશોદા તેમને 7 વાર ખવડાવતા હતા। ભગવાન શ્રી કૃષ્ણએ 8 દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એટલે રોજ 7 વખત ખવડાવતા હતા, એટલે 8 દિવસમાં 7 વખત એટલે 56 વખત જમાડ્યા હતા માતા જશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને। માટે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે। આપણે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, પરંતુ આ બધા જ દેવી દેવતાઓની આપણે મૂર્તિ અથવા તો છબીમાં પૂજા કરીએ છીએ, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એક જ એવા છે જેમાં આપણે લડ્ડુ ગોપાલની પૂજા કરી શકીએ છીએ, એટલે કે બાળ સ્વરૂપની આપણે પૂજા કરી શકીએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણને આપણે આપણા પરિવારના સભ્યો હોય એવી રીતે દરરોજ સેવા પૂજા કરી શકીએ છીએ। જેમ આપણે નાના બાળકની સેવા પૂજા દરરોજ કરતા હોય એવી જ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા નિત્ય કરી શકીએ છીએ। જે લોકો લાલો રાખતા હશે તેમને ખ્યાલ જ હશે કે આપણે લાલાની કેવી રીતે સેવા પૂજા કરીએ છીએ। લાલાને દરરોજ ઉઠી અને સ્નાન કરાવવું જોઈએ, તેને સરસ કપડાં દરરોજ પહેરાવવા જોઈએ, તેને સરસ મજાનો ભોગ ધરાવવો જોઈએ અને રાત્રે તેને સુવડાવી પણ દેવો જોઈએ। આવી રીતે આપણે લાલાનો નિત્ય ક્રમ છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને એક આપણે બાળકની જેમ સેવા પૂજા કરી શકીએ છીએ। આપણને એવું જ લાગે આપણે કોઈ નાના બાળકની સેવા કરી રહ્યા હોય। જન્માષ્ટમીના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણના પારણા ખૂબ જ સરસ ડેકોરેટ કરવામાં આવે છે, સરસ મજાના શણગારવામાં આવે છે। હવે આપણે જાણીશું કે આપણે આ વ્રત કઈ રીતે કરી શકીએ। જન્માષ્ટમીનું વ્રત આપણે ઉપવાસ કરીને કરવામાં આવે છે। ઉપવાસમાં તમે ચા, દૂધ, કોફી, શરબત, ફળફળાદી વગેરે લઈ શકો છો। આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણને મિશ્રીનો ભોગ ધરાવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણને જેટલી પણ વસ્તુ પસંદ છે બધી જ વસ્તુઓના આ દિવસે આપણે ભોગ ધરાવીએ છીએ। દહીં, દૂધ, માખણ, બાજરીનો રોટલો, ગોળ વગેરે।
ભગવાન શ્રી કૃષ્ણને વરિયાળીનું શરબત ખૂબ જ પ્રિય છે, એટલે આ દિવસે ખાસ કરીને વરિયાળીનું શરબત ધરાવવામાં આવે છે અને પ્રસાદમાં આપણે કોઈ પણ મિષ્ટાન ધરાવી શકીએ છીએ. હવે આપણે આ વ્રતની વિધિ જાણીએ. શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા અવશ્ય સાંભળવી. મંદિરમાં જઈ આપણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણની ધાર્મિક વાર્તાઓ વાંચી શકીએ છીએ. રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતા ઉત્સવ ઉજવવો. આખો દિવસ આ વ્રતમાં આપણે ઉપવાસ કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ 9ના દિવસે આપણે આ વ્રતના પારણા કરવામાં આવે છે. હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ. મથુરામાં કંસ નામનો રાજા રાજ્ય કરતો હતો અને તેને એક બહેન હતી અને તે બહેનનું નામ દેવકી હતું. આ દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા હતા. કંસને પોતાની બહેન ખૂબ જ વહાલી હતી. લગ્ન બાદ કંસ પોતે પોતાના બહેન અને બનેવીને મૂકવા માટે જતો હતો અને તે પોતે રથ ચલાવતો હતો. એવામાં એક આકાશવાણી, કંસ, તારી બહેન દેવકી છે તેનું 8મું સંતાન જ તારો વધ કરશે. આ સાંભળીને કંસ તો ખૂબ જ પરેશાન થઈ ગયો અને તે તલવાર લઈ અને પોતાની બહેનને મારવા જાય છે. ત્યાં વાસુદેવ વચમાં પડે છે અને વાસુદેવ કહે છે કે તમારી બહેનનું 8મું સંતાન તમારો વધ કરવાનો છે, તમારી બહેન થોડી તમારો વધ કરવાની છે, તમે એને શા માટે મારો છો? આમ કહી અને વાસુદેવે તો કંસને શાંત પાડ્યો, પરંતુ કંસ તો કોઈ વાત સાંભળવા માટે તૈયાર જ નહોતો. પછી વાસુદેવે કહ્યું કે જો તમારે એવું હોય તો અમારે જેટલા પણ બાળકો થશે એ બધા જ બાળકો અમે તમને સોંપી દઈશું. વાસુદેવની આ વાતથી પણ કંસને સંતોષ ન થયો. કદાચ તમે બાળકો ન સોંપો તો પછી મારે શું કરવાનું? આમ કહી અને કંસે તે પોતાના બહેન અને બનેવીને કારાવાસમાં પૂર્યા. કારાવાસમાં આવ્યા પછી થોડો ટાઈમ પછી દેવકીને ગર્ભ રહ્યો અને તેને એક બાળકને જન્મ આપ્યો. કંસને જેવી ખબર પડી કે દેવકી એક બાળકને જન્મ આપે છે, તરત જ તે કારાગૃહમાં આવ્યો અને તે બાળકને લઈ અને તરત જ તે પથ્થર સાથે પટકાડી અને મારી નાખ્યું. આમ કરતા કરતા તેને દેવકીના 6 બાળકોને મારી નાખ્યા. હવે દેવકી 7મી વાર સગર્ભા થઈ. એ સમયે વાસુદેવની પહેલી પત્ની રોહિણી ત્યાં આવી અને યોગ માયાથી જે દેવકીના ગર્ભમાં બાળક હતું તે રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવ્યું. પછી રોહિણી તો ત્યાંથી ચાલી ગઈ. પછી સમય જતાં રોહિણીએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ બલરામ પાડવામાં આવ્યું, પરંતુ આ બાળક રોહિણીએ નંદલાલાને સોંપી દીધું, કારણ કે ઘણા સમયથી વાસુદેવ જેલમાં હતા, માટે નંદ બાબાને મોટું કરવા માટે આ બાળક તેમને આપી દીધું. નંદલાલ અને જશોદા માતા પોતાના બાળકની જેમ જ બલરામને મોટો કરવા લાગ્યા. પછી 8મી વાર દેવકી સગર્ભા થઈ. દેવકીને તો 9 મહિના પૂરા થઈ ગયા. એટલામાં શ્રાવણ વદ 8મનો દિવસ આવ્યો. રાતના 12 વાગ્યા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. શ્રાવણ મહિનો હોવાને કારણે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી. પ્રકૃતિ ભગવાન શ્રી હરિનું સ્વાગત કરતી હોય ચારે બાજુ લીલોતરી છવાઈ ગઈ હતી. અને ભગવાને તો લીલા કરી અને ભગવાનની લીલાને કારણે બધા જ જેલના દરવાજા ખુલી ગયા અને સૈનિકો હતા તે બધા તો નિંદ્રામાં ઊંઘી ગયા. અને વાસુદેવ તો ભગવાન શ્રી કૃષ્ણને ટોપલામાં લઈ અને ચાલવા લાગ્યા. જેમ વાસુદેવ ચાલતા હતા ત્યાં આપોઆપ રસ્તો થઈ જતો હતો. આ બધી ભગવાનની માયા હતી. નદીઓ તો છલોછલ ભરાયેલી હતી, પરંતુ જેવી રીતે વાસુદેવ ચાલવા લાગ્યા ત્યાં જ નદીએ પણ માર્ગ આપી દીધો. નદીનું પાણી પણ ભગવાન શ્રી હરિનું સ્વાગત કરતું હતું, ભગવાન શ્રી હરિના ચરણ પખારતું હતું. આવી રીતે વાસુદેવ તો નંદ બાબાના ઘરે આવ્યા અને નંદ બાબાના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણને સોંપી દીધા. ત્યારે નંદ બાબાએ કહ્યું કે કંસ તમને સવારે પૂછશે તો તમે શું જવાબ આપશો? ત્યારે વાસુદેવે કહ્યું કે એ બધું અમે ફોડી લઈશું, તમે ચિંતા ન કરો, તમે આ બાળકનું ધ્યાન રાખજો. પરંતુ તે જ દિવસે નંદ બાબાના ઘરે એક બાળકનો જન્મ થયો હતો અને તે હતી છોકરી હતી. નંદ બાબાએ કહ્યું કે તમે આ મારી દીકરીને લઈ જાઓ, એટલે કંસ તમારી ઉપર કંઈ પણ શક નહીં કરે. વાસુદેવે ના પાડી, પરંતુ નંદ બાબાએ ઘણો આગ્રહ કર્યો. પછી વાસુદેવ તો નંદ બાબાની દીકરીને લઈ અને કારાગૃહમાં પાછા આવ્યા. વાસુદેવ જેવા કારાગૃહની અંદર આવ્યા તો જાતે બધા દરવાજા બંધ થઈ ગયા અને જે ચોકીદારો યોગ નિદ્રામાં ઊંઘી ગયા હતા તે બધા જાગી ગયા. કોઈને ખબર જ ન પડી કે અહીંયા શું થયું હતું. સવારે કંસને ખબર પડી કે દેવકીએ એક બાળકને જન્મ આપ્યો છે અને કંસ તો કારાગૃહમાં આવ્યા અને દેવકીને કહ્યું કે તારો બાળક મને આપ.
ત્યારે દેવકીએ તે બાળક આપી દીધું અને દેવકી કહ્યું કે આ તો છોકરી છે, તમારે છોકરીથી શું ભય હોય, છોકરી થોડી તમારો વધ કરી શકવાની છે. આમ દેવકી કહેવા લાગી, પરંતુ કંસ તો ઘણો જ અકર્મી હતો. તે કોઈનું માનતો ન હતો. તેને પણ તે દીકરીને પથ્થર સાથે પટકારી. જેવી તે પથ્થર સાથે પટકારી તરત જ તે છોકરી ગાયબ થઈ ગઈ. આ છોકરી બીજું કોઈ નહીં પરંતુ મહામાયા હતી. છોકરી તો અદ્રશ્ય થઈ ગઈ હતી અને જતા જતા તે કહેતી ગઈ હતી કે હે કંસ, તું મને મારવાની શું કોશિશ કરી રહ્યો છે? તને મારનાર તો ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ સાંભળીને કંસ તો ધુઆફુઆ થઈ ગયો. પછી તો કંસે ગોકુળમાં બધી બાજુ તે ઢંઢેરો ફીટાવી દીધો કે આજે કેટલા બાળકોનો જન્મ થયો છે. અને તે દિવસે ગોકુળમાં 8 બાળકનો જન્મ થયો હતો. કંસને થયું કે આ 8 બાળકો છે તેમાં મારી બહેન દેવકીનું બાળક કયું હશે. તેને તો ચારે બાજુ પોતાના ગુપ્તચરો રાખી દીધા હતા. પછી તેમને ખબર પડી કે નંદ બાબાના ઘરે જે બાળક છે તે દેવકીનું બાળક છે. તેને મારવા માટે કંસે તો ઘણા બધા રાક્ષસો મોકલ્યા. પૂતના નામની એક રાક્ષસણી પણ મોકલી, પરંતુ ભગવાન શ્રી હરિએ આ બધા જ રાક્ષસોનો વધ કરી દીધો. પછી સમય આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો અને પોતાના માતા પિતાને કારાગૃહમાંથી છોડાવી લીધા. કંસના પિતા પણ કારાગૃહમાં હતા, તેમને પણ છોડાવ્યા અને મથુરાનું રાજ તેમણે કંસના પિતાને સોંપ્યું. ઉપરાંત મંદિરમાં કથાઓ વાંચવામાં આવે છે, ઠેર ઠેર મેળા ભરાય છે. લોકમાનવ આ મેળામાં હિંડોળે ઝૂલતા જોવા મળે છે. આમ આખો દિવસ આનંદ મંગળ કરવામાં આવે છે અને રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવામાં આવે છે. જેમ જશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવતા હોય છે, તેવી જ રીતે બધા ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવે છે. બીજા દિવસે મટુકી ફોડી અને પછી પારણા કરવામાં આવે છે અને ઠેર ઠેર નાદ કરવામાં આવે છે. 1 2 3 4 કનૈયાની જય જયકાર. આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘો છે. આવી રીતે નાદ કરવામાં આવે છે અને ખૂબ જ ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય.